દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। જો આ મિલપ્લોટથી વિશીપરાનો રસ્તો છે, હું બતાવું છું તમને। હવે જો આ કેદુનું આ ઉભરાય છે, હવે આ નાલાની અંદરમાં પ્રોબ્લેમ એ છે, આ તે ભૂગર્ભ ગટરનું જે ઢાંકણું છે એની અંદરમાં, અને આ બધો જ જો અહીંયા આખો ગંદકી થાય છે। હવે ભાટી ટીવીએ થોડા દિવસ પહેલાં જો આ બતાવ્યું હતું કે ભાઈ અહીંયા ગંદકી ના થાય છે, એટલે નગરપાલિકા તુરંત જાગી અને એને જો અહીંયા બ્લોક નાખવાનું કામ ચાલુ કર્યું છે। અને જો આ હું તમને વિશીપરાનો જો આ રસ્તો બતાવું છું, તમને આ ચોક બતાવું છું કે જો ભાટી ટીવીના ઓલાથી એક જાગૃતતા આવી છે અને બ્લોક નાખી અને આ કામ કરી રહ્યા છે નગરપાલિકા। એટલે ખરેખર અમે તો બિરદાવી છીએ કે ખરેખર જે અમારી આ રીલ્સ જે છે, જે આ ગંદકી છે, જે આ બધી નીકળી જશે અને એની જગ્યાએ એક સરસ મજાનું એક બ્લોકવાળું કામ થશે અને નાલાનું કામ પણ થયું છે। એ પણ હું આપને બતાવું છું, જરા તમે જો કે ખ્યાલ આવે। કદીથી કામ ચાલુ કર્યું તમે? આ 2 દિવસ થયા મિત્રો। આપણે 2 દિવસ પહેલા અહીંયા આવીને આપણે મંજીરા વગાડ્યા હતા અને રામધૂન બોલાવી હતી કે ભાઈ જો આ નાલું બની રહ્યું છે। જો પહેલા તો બતાવી દઉં છું હું તમને, જે વિશીપરાથી મિલપ્લોટનો રસ્તો છે, 2 મહિનાથી આ ખાડો ખોદીને રાખ્યો હતો આ નાલા માટેનો, પણ કોઈ ધ્યાન આપતું નહોતું। જ્યારે આપણે આ મંજીરા વગાડ્યા અને રામધૂન કરીને જો અહીંયા આપણે રામધૂન બોલાવી હતી, જો આ રસ્તામાં જો આ બધા અત્યારે આવી ગયા છે, બધા લોખંડ આવી ગયું છે, જો આ તમે જોઈ શકો છો, જુઓ, અને કામ ચાલુ થઈ ગયું છે મિત્રો। આ ભાટી ટીવીના માધ્યમથી સરકારી તંત્રએ નોંધ લીધી છે અને ખરેખર અમે બિરદાવી છે કે એક સરકારી તંત્રે 2 મહિનાથી આ રસ્તો બ્લોક થઈ ગયો છે, એ પુનઃ ચાલુ થશે એટલે ખરેખર એક પ્રજાને એક કામ મળશે। એટલે કેટલા દિવસથી તમે ભાઈ કામ ચાલુ કર્યું મિત્ર? 2 દિવસ થયા। આ કેટલા દિવસમાં પૂરું થશે? આ 10 દિવસમાં પૂરું થઈ જશે, ભરાઈ જશે નાલું, ભરાઈ જશે। જો 10 દિવસમાં નાલું ભરાઈ જશે અને રસ્તો પુનઃ ચાલુ થઈ જશે। તમે જો આ જોઈ શકો છો દર્શક મિત્રો, જો અહીંયા આપણે રામધૂન બોલાવી હતી ને આ બધો રસ્તો 2 મહિનાથી આ બ્લોક પડ્યો હતો, એટલે ખરેખર ભાટી ટીવીએ પાછું આનું એક ઝુંબેશ ઉપાડી હતી અને એ ઝુંબેશને સરકારી તંત્રએ પણ ધ્યાન લીધું છે અને જો આ કામ પાછા પુનઃ ચાલુ થઈ ગયું છે। જો આ તમે જોઈ શકો છો, આ ભાટી ટીવીના માધ્યમથી અમે એક પ્રજાના પ્રશ્નને એક વાચા આપી છે અને આ કામ પાછું પુનઃ ચાલુ થયું છે। જોઈ શકો છો, જો તમે જોઈ શકો છો, જો આ કામ ચાલુ થઈ ગયું છે, એટલે આ રસ્તો બની ગયો છે પણ નાલું બનાવવાનું બાકી હતું, બરાબર ને ભાઈ? આ રસ્તાનું કામ તમે રાખ્યું હતું? જો રસ્તાનું કામ નહોતું રાખ્યું પણ આ બનાવવાનું તમે રાખ્યું છે, બરાબર ને મિત્રો? આ વિશીપરાનો ચોક જે છે, એની જે તમે દશા જુઓ, તમે જોઈ શકો છો, જો આ દશા જે છે, અને અત્યારે મેઇન જે રોડ જે છે એ રોડ અત્યારે રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 કાઠિયાવાડમાં જ રે કોકદી તો ભૂલો, કાઠિયાવાડમાં ને કોકદી ને ભૂલો પણ ને મારા ભગવાન એ મારો સામરિયા એ મારો આ ખાડો જો ને, અરે 2 મહિનાથી નાલું ખોદીને રાખ્યો। નગરપાલિકાને સદબુદ્ધિ આપે રે અને અમારા વિશીપરા મિલપ્લોટથી સામું જોવે જ રે। અરે કાઠિયાવાડ